ઓપરેશન સિંદૂર પછી ભારતની સેનાને વધુ શક્તિશાળી બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. રક્ષા મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં રક્ષા અધિગ્રહણ પરિષદ આ અઠવાડિયે એક મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહી છે, જેમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી શકે છે. આ પરિષદ મંત્રાલયનું એક ટોપ યુનિટ છે, જે સેના માટે મોટા શસ્ત્રો અને ટેકનોલોજી ખરીદવાના નિર્ણયો લે છે. આ બેઠકમાં સેના, વાયુસેના અને નૌકાદળ માટે ઘણા મહત્વપૂર્ણ પ્રસ્તાવો મૂકવામાં આવશે. આમાં સર્વેલન્સ, હવાઈ સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષા સંબંધિત સિસ્ટમો પર વિશેષ ભાર મૂકવામાં આવશે. તેનો હેતુ દેશની ત્રણેય સેનાઓને વધુ આધુનિક બનાવવા અને સુરક્ષા મોરચે ભારતને મજબૂત બનાવવાનો છે.